નમસ્કાર. સુરતના ગુંડાઓનું અને ગેંગનું એક ભયાનક દ્રશ્ય આપણે સૌએ જોયું, જેમાં માથાભારે શખ્સ સતીશ ઉર્ફે સત્યા ઉર્ફે બાબુની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી. સતીશ જે ખોટા માર્ગે ગયો હતો, જે રસ્તે ચાલી રહ્યો હતો, ત્યાં તેને મોત આવી રીતે જ અચાનક આવવાનું હતું. તે સૌ કોઈ જાણતા હતા. તેની આસપાસના લોકો, ભલે તમે ગમે એટલા બળવાન હોવ, તમારું મોત નિશ્ચિત છે. એ જે રસ્તે તમે જે ચાલો છો, એ ગુનાહના રસ્તે તમે ચાલો છો, ભલે પછી તમે વ્યક્તિ તરીકે ગમે એટલા મહાન કે સારા કેમ ન હોય, પરંતુ દરેક ફિલ્મોમાં થતું હોય છે, દરેક વાર્તાઓમાં થતું હોય છે તેમજ કે તેને મારવા પાછળનું કારણ શું હોઈ શકે. સતીશના દુશ્મનો 1000 હતા અને દોસ્તો પણ 1000 હતા, પરંતુ તેને મારવા પાછળનું કારણ શું હતું તેની આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. 6 સંભવિત કારણો દેખાઈ રહ્યા છે જેના કારણે સતીશનો જીવ લેવાયો હોય તેવું લાગી રહ્યું છે. સૌથી પહેલું કારણ હતું દુશ્મન કા દુશ્મન દોસ્ત. લાજપોર જેલમાં બંધ રાહુલ માંડલ આનો માસ્ટર માઇન્ડ ગણવામાં આવી રહ્યો છે. આ જ રાહુલ માંડલ જે છે તે સૌથી મોટો દુશ્મન હતો સતીશનો, અને આ જ સતીશનો બીજો એક દુશ્મન એ જ લાજપોર જેલમાં આવે છે, જેનું નામ છે કેતન ઉર્ફે સની. અને આ બંને વચ્ચે પ્લાન બનાવાય છે 2 મહિના પહેલાં કે આપણે સતીશનો જીવ લઈ લેવાનો છે. ને આ સૌથી પહેલું કારણ બને છે કે એમને એક તક મળે છે, અને લાજપોર જેલ જ્યાં કેદીઓને સુધારવાની વાત ચાલતી હોય છે ત્યાં જ આખું આ કાવતરું ઘડાય છે. આ પહેલું કારણ બને છે. બીજું કારણ બને છે કે જે કેતન હતો ઉર્ફે સની હતો તે જેલમાં કેમ પહોંચ્યો હતો. તેનું કારણ હતું કે સતીશના જ એક મિત્રની ઉપર તેણે હુમલો કર્યો હતો. ગણેશ ખુટિયા ઉર્ફે કાલુ, આ વ્યક્તિ ઉપર કેતન ઉર્ફે સની જે છે તેણે થોડા સમય પહેલાં હુમલો કર્યો હતો, અને જેના કારણે તે લાજપોર જેલમાં પણ ગયો હતો. અને એ જ કારણ હતું કે તેનો દુશ્મન બની ગયો સતીશ, કારણ કે સતીશના મિત્ર પણ આ કેતને હુમલો કર્યો હતો. એટલે કે ફરી પાછું એ જ કે દુશ્મન કા દુશ્મન દોસ્ત અને દોસ્ત કા દોસ્ત દુશ્મન. અને આ જ કહાની અહીંયા બીજા નંબરના પોઈન્ટ પર આવે છે, અને જેના કારણે જે છે ત્યાં ઘટના શરૂ થાય છે. ત્રીજું કારણ ખૂબ મહત્વનું છે. ત્રીજું કારણ એ છે કે તેમાંનો એક આરોપી અજીત ઉર્ફે જસ્ટિન નામનો જે આરોપી છે, તેની ઉપર સતીશના જ માણસોએ તેને માર્યો હતો, તેની ઉપર પણ હુમલો કર્યો હતો. અને એટલા જ કારણે આ અજીત ઉર્ફે જસ્ટિન છે તે આ ગેંગમાં જોડાયો હતો. પાંચમું કારણ પણ એટલું જ મહત્વનું છે કે એક સગીર આરોપી જે છે, મુખ્ય 4 સગીર આરોપીઓ છે, અને તેમાંથી એક સગીર આરોપી છે, તેના બનેવી પર સતીશના માણસોએ હુમલો કર્યો હતો થોડા સમય પહેલાં સચિન વિસ્તારમાં. એ પણ ચાકુ વડે આ જીવલેણ હુમલો હતો, અને તેનો બદલો લેવા આ સગીર વ્યક્તિ જે છે તે પણ જોડાયો હતો. અને આ કારણે આખી ગેંગ જે છે તેમાં માણસો જોડાયા ગયા. અને પાંચમો હુમલો છે કે 3 મહિના પહેલાં, પાંચમું પોઈન્ટ છે, 3 મહિના પહેલાં જ સતીશ પર જ્યારે ગોડાદરા બ્રિજની નીચે ઊભો હતો ત્યારે મરચાની ભૂકી નાખીને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ સતીશ ત્યારે બચી ગયો હતો. આ વખતે પણ તે બચી ગયા જો તે થોડું દોડીને જ્યારે તેની પર હુમલો થયો ત્યારે તે ભાગ્યો. તેની સાથે જે તેની મહિલા મિત્ર હતી તે પણ ભાગી અને કહ્યું કે હવે તું પણ ભાગ. બંને ભાગે છે, પરંતુ તેમની સામે 100 થી 200 મીટર જેટલું દોડે છે, અને ત્યાં જ એક મોટી દિવાલો આવી જાય છે, અને આ જ દિવાલ તે કૂદી ન શક્યો, અને તેના કારણે જે 7 થી 8 લોકો હતા તે તેને ઘેરી વળ્યા, અને ત્યારબાદ હુમલા કરવાની શરૂઆત થાય છે. અને થોડી જ મિનિટોની અંદર 70 થી 80 જેટલા હુમલા કરવામાં આવે છે, અને આખું શરીર જે છે તે ચર્નિંગ કરી દેવામાં આવે છે, કાણા કરી દેવામાં આવે છે, અને એટલું ગંભીર રીતે કરવામાં આવે છે. અને જેને પોસ્ટમોર્ટમ કર્યું છે તે ડૉક્ટરે જ કહ્યું છે કે ગોળી નથી વાગી, પરંતુ એક પણ ઓર્ગન એવું નથી, ગળાથી લઈને પેટથી લઈને સાથળથી લઈને ગુપ્તાંગની જગ્યા હોય તે તમામ જગ્યાએ જે છે તે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તમામ જગ્યાએ ખૂબ બ્રુટલ ઇન્જરી જોવા મળી રહી છે, અને તેના જ કારણે તેનું જે છે તે જીવ ગયો છે. અને જે મુખ્ય કારણ એ હતું કે સૂર્યા મરાઠા જે છે જેની ઉપર હુમલો કર્યો હતો તેનો પણ બદલો લઈ લેવામાં આવ્યો છે. અને આ જેવો બદલો લેવામાં આવ્યો ત્યારબાદ એક રીલ ખૂબ વાયરલ થઈ કે એક ગયો છે, હજી 4 બાકી છે. આ 4 એ જ છે જેમણે સૂર્યા મરાઠાના ઉપર હુમલો કર્યો હતો. એટલે કે એક ગયો, પરંતુ હજી 4 બાકી છે. 4 કોણ છે? રાહુલ એપાર્ટમેન્ટ ને તેની સાથેના જે લોકો છે તે. હવે બીજી માહિતી એ પણ આપી દઉં કે આખું જે ઘટના બની હતી તે લાજપોર જેલની અંદર બની હતી, અને તેમાં 4 સગીરની સાથે 5 લોકો જે છે તેની ધરપકડ કરવામાં આવી હતી. અને આ મુખ્ય 5 કારણ છે જેના લીધે સતીશની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જીવ લેવામાં આવ્યો હતો. અને હવે
અત્યારે જે આરોપીઓ છે તેમને 5 દિવસના રિમાન્ડ પણ લઈ લેવામાં આવે છે, પરંતુ આ રિમાન્ડમાં શું ખુલવાનું છે તે પણ મહત્વનું છે. આ રિમાન્ડમાં સૌથી મોટો સવાલ એ થવાનો છે કે જેલમાં બંધ જે રાહુલ છે તે કઈ રીતે આખું આ પ્લાનને માસ્ટર માઇન્ડ કરતો હતો, ને અત્યારે તેની પાસે ફોન પણ મળી ચૂક્યો છે અને પૈસાની લેવડ દેવડ પણ આ જ રાહુલ જે છે તે કરી રહ્યો હતો. અને તેની સાથે સાથે એ પણ છે કે આરોપીઓએ કપડાં પહેર્યા ત્યારબાદ બદલ્યા ક્યાં અને તેઓ પછી પાછા છુપાઈને જતા ક્યાં હતા, તેમની પાસે જે દેશી બનાવટની પિસ્તોલ અને તમંચા હતા તે તેઓ ક્યાંથી લાવ્યા, એ જે બુલેટ્સ હતી તે તેઓ ક્યાંથી લાવ્યા તે પણ જોવાનું રહ્યું. જે આ રિમાન્ડ માટે પોલીસે જે મુખ્ય તપાસના વિષયો મૂક્યા છે તે હું તમને જણાવી રહ્યો છું. સાથે સાથે એ પણ છે કે 2 મહિના પહેલાં આખું જો કાવતરું ઘડાયું હતું તો ત્યારબાદ જ્યારે સની જેલની બહાર આવી જાય છે અને રાહુલ જે અત્યારે જેલની અંદર બંધ છે તો તે બંને વચ્ચે વાતચીત કઈ રીતે થતી, સીધો સવાલ એ જ છે કે ફોનથી થાય. અત્યારે કબૂતર તો છે નહીં, એટલે કે ફોનથી વાતચીત થતી હતી. તો આપણી પાસે એ પણ પુરાવા છે કે રાહુલ પાસે અત્યારે ફોન મળી ચૂક્યો છે. સાથે એ પણ છે કે આ બધાય આખા જે આખું કાર્ટેલ બનાવાયું હતું તેમાં રિંકુ નામનો એક આરોપી છે તે મિસિંગ છે અને તે કોણ છે, તેની ભૂમિકા શું છે, તેની ધરપકડ કરવામાં આવી રહી છે. એ રિંકુ કોણ છે તે સૌથી મહત્વની વાત અહીંયા જે છે તે પોલીસ શોધી રહી છે. અને તેની સાથે એ પણ છે કે રાહુલની સાથે રાહુલે આખી આજે 3 મહિના પહેલાંથી લઈને અત્યાર સુધીનો જે આખો ઘટનાક્રમ બન્યો તેમાં તેણે ગેંગને કઈ રીતે મદદ કરી હતી. કારણ કે રાહુલ તો જેલમાં હતો, પરંતુ પૈસાથી લઈને બીજા પંટરોથી લઈને તમામ બાબતોની મદદ કઈ રીતે કરે, અને જો આરોપીઓ મહારાષ્ટ્ર પહોંચી જતે ત્યારબાદ શું થતે, ત્યાર પછીનો પ્લાનિંગ શું હતું, આ તમામ વિસ્તારો પર અત્યારે પોલીસ જે છે તેણે રિમાન્ડ માંગ્યા હતા. 5 દિવસના રિમાન્ડ પણ મળી ગયા છે. હવે જોવાનું રહ્યું સતીશ મરાઠા કેસમાં શું નવા ખુલાસાઓ થાય છે, પરંતુ આ મુખ્ય 5 દેખાઈ રહ્યા હતા જેના કારણે સતીશ પર હુમલો કરવા માટેના કારણો બન્યા હતા. તમારું આ મામલે શું કહેવું છે કોમેન્ટમાં જણાવો અને જોતા રહો ગુજરાત તકને. તમારે પાસે આ કેસને લગતી કોઈ પણ વિગત હોય તો જરૂર કોમેન્ટ કરજો અને જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ, રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.